પણ મુદ્દો આમ આદમી પાર્ટી કે ભાજપ કે કોંગ્રેસ નથી। મુદ્દો એ છે કે તમે સરકારને મત આપો છો, તમે સરકારને ટેક્સ આપો છો, બદલામાં સરકાર તમને શું આપે છે? એ કોઈ બી પાર્ટીની સરકાર હોય, તમે તો તમારી ફરજ બજાવો છો, મત અને ટેક્સ બંને આપવાની। પણ તમારો મત અને ટેક્સ લીધા પછી સરકાર એની ફરજ બજાવે છે કે નહીં, એ વાતની ચર્ચા કરવા માટેનો આ કાર્યક્રમ છે। દોસ્તો, આપણે બધાએ જાણીએ છીએ કે આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ, કેટલી મજૂરી કરવી પડે, કેટલા તકલીફો વેઠવી પડે, કેટલી બાંછોડો કરવી પડે છે, ભાઈ સાહેબ બાપા કરવા પડે છે, લોહી પરસેવો એક કરવો પડે છે, ત્યારે માંડ 2 પૈસા કમાય છે બધા। અને એ પરસેવાના 2 પૈસામાંથી ક્યાંક કોર્પોરેશનનો ટેક્સ, ક્યાંક રોડનો ટેક્સ, ક્યાંક પાણીનો, ક્યાંક શિક્ષણનો, ક્યાંક આ કરોડો રૂપિયાનો ટેક્સ આપણે બધા સરકારને આપીએ છીએ। અને એ આપેલા ટેક્સના બદલામાં જનતા તરીકે આપણે સરકાર પાસેથી શું આશા રાખીએ છીએ?